અમદાવાદથી મહત્વના સમાચાર જ્યાં 1 જાન્યુઆરીથી અમદાવાદમાં હવે મીટર વગરની ઓટો રિક્ષા નહીં ચાલે। અમદાવાદ પોલીસ કમિશનરની ઓટો રિક્ષા ચાલકોને અલ્ટિમેટમ અને 1 જાન્યુઆરીથી ઓટો રિક્ષા માટે સ્પેશિયલ ડ્રાઈવ પણ ચલાવવામાં આવશે અને જે ઓટો રિક્ષામાં મીટર નહીં લગાવવામાં આવ્યા હોય તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। જો કે પહેલી વખત દંડ કરાશે અને બીજી વખત મીટર વગર પકડાશે તો તેમની પરમિટ પણ રદ થઈ શકે છે। ઓટો રિક્ષા ચાલકો વધુ ભાડું વસૂલતા હોવાની અનેક ફરિયાદો મળી હતી અને ત્યારબાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ પ્રકારની ફરિયાદોના કારણે જ હવે મીટર વગરની ઓટો રિક્ષા સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। 1 जनवरी જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે। એટલે આ ડિસેમ્બર માસ છે અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો। અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનું રિન્યુઅલ થાય છે આરટીઓમાં। જ્યારે રિન્યુઅલ થાય ત્યારે એમાં મીટર લગાડીને જાય છે। મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષાવાળા પાસે એનો મીટર છે પણ એ ઘરે રાખે છે, એનો ઉપયોગ કરતા નથી। એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે 1 જાન્યુઆરીથી એનો એન્ફોર્સમેન્ટ કરવાના છીએ।